આપણું ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોના નેટવર્કને લઈ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગને સીધો પડકાર આપ્યો। તેવામાં બનાસકાંઠામાં મેવાણીના મતવિસ્તાર વડગામમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા। લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા હર્ષ સંઘવી વડગામ પહોંચ્યા, જ્યાં તેમનું વાતે ગાતે અને પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું। મહત્વનું છે કે હર્ષ સંઘવીની બનાસકાંઠાની મુલાકાતને લઈ મેવાણીએ તેમજ શિવનગરથી દલિત ઠાકોર મહોલ્લા સુધીની હાલતનું નિરીક્ષણ કરવા હર્ષ સંઘવીને અપીલ પણ કરી હતી। હર્ષ સંઘવી બનાસકાંઠા પહોંચ્યા હતા, તેમનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધ્રુવ અમારી સાથે જોડાયા છે ફોનલાઈન પર। ધ્રુવ, એક તરફ જિગ્નેશ મેવાણીએ સીધો પડકાર ફેંક્યો છે નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યમંત્રીને, બીજી તરફ હર્ષ સંઘવી બનાસકાંઠા પહોંચ્યા હતા, ત્યાં તેનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। શું અપડેટ છે? જી ચોક્કસથી અન્વયે જે રીતે બનાસકાંઠા જિલ્લાના જે રીતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને, જેને કારણે જે રીતે જન આક્રોશ રેલીના અંદર થરાદથી જે રીતે પટ્ટા ઉતારવાની વાતને લઈને જિગ્નેશ મેવાણી અને જે રીતે કોંગ્રેસની જે જન આક્રોશ જે રેલી હતી તે ચર્ચાનો એક કેન્દ્ર આખા ગુજરાતના અંદર બની હતી। તે બાદ પોલીસ પરિવાર દ્વારા પણ જે રીતે પટ્ટા ઉતારવાના જિગ્નેશ મેવાણીના જે નિવેદન છે તેના પડઘા પડ્યા હતા। તેને લઈને સમગ્ર ગુજરાતના અંદર ઠેર ઠેર પોલીસ પરિવાર દ્વારા વિરોધનો પણ જે રીતે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જોકે તે બાદ હવે જે રીતે વાત કરવામાં આવે તો ડ્રગ્સ ને દારૂ મુદ્દે પણ જિગ્નેશ મેવાણી ક્યાંક ડેપ્યુટી સીએમ જે છે હર્ષભાઈ સંઘવી તેઓ પર સીધા જે પ્રહારો કરી રહ્યા છે, નિવેદનો કરી રહ્યા છે। તે બાદ જે રીતે વાત કરવામાં તો આજે બનાસકાંઠા જિલ્લાના અંદર હર્ષભાઈ સંઘવી જે છે ડેપ્યુટી સીએમ છે તેઓ દ્વારા અત્યારે જે વિવિધ ઉદ્ઘાટન અને લોકાર્પણના કાર્યક્રમો અત્યારે કરવામાં આવી રહ્યા છે, જેના અંદર વડગામના અંદર જે સરકારી લાઇબ્રેરી છે ઉદ્ઘાટન માટે આજે હર્ષભાઈ સંઘવી આવ્યા હતા। તેના અંદર જે રીતે લોકો દ્વારા ઢોલ ને નગારા અને પુષ્પ વર્ષાથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે જિગ્નેશભાઈ મેવાણી છે તેમના મત વિસ્તારના અંદર જે રીતે ફૂલોથી વર્ષાથી સંઘવી છે ડેપ્યુટી સીએમ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વડગામ બસ સ્ટેન્ડથી જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં સુધી રોડથી બંને સાઈડમાં જે લોકો છે તે ઉભા રહ્યા હતા। હાથના અંદર ધ્વજવંદન પણ હતો અને જે ફૂલોથી અને ઢોલ નગારા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જેને લઈને સંઘવી દ્વારા પણ જાહેર મંચ ઉપરથી નિવેદનો આપવામાં આવ્યા હતા, જેના અંદર જે કહી શકાય છે કે મેવાણીને તેમના મત વિસ્તારથી તેમને સનસનતો જવાબ પણ આપ્યો હતો। તેવું કહ્યું બી હતું કે હું તમારો ગુસ્સો સમજી શકું છું, તમારી જે તકલીફ છે તે પણ હું સમજી શકું છું। કોઈની જે માંગણી છે કોઈની માંગણીથી આ પુસ્તકાલય નથી બનાવવામાં આવી। આ સરકાર તરફથી તમારા બાળકો માટે આપેલી એક ભેટ છે, તમારા દીકરા તરીકે સેવા કરવા માંગુ છું। આ પ્રકારના જે નિવેદનો છે અને જાહેર મંચથી જે કહી શકાય છે કે હર્ષ સંઘવી છે તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। જો પણ જે રીતે પાલનપુર અને તે બાદ ડીસાના અંદર ઉદ્ઘાટન લોકાર્પણના કાર્યક્રમ છે તેને લઈને ક્યાંક સંઘવી છે તેઓ ક્યાંક મેવાણી ઉપર વરસતા જોવા મળે તેવું પણ જોવા મળી શકે। આભાર ધ્રુવ, માહિતી આપવા માટે। અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું। રાજ્ય સરકાર જે તમારી છે, તમારા આશીર્વાદથી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી